નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સુરક્ષા પર સવાલ. કોઈ ઘટના બને, કોઈ દુર્ઘટના બને, એ કોઈ ચોઘડી જોઈને બનતી નથી, અનાયાસે બની જતી હોય છે. ને કોઈ એક ઘટના માટે સમગ્ર સરકારને પિંજરામાં લાવીને ઊભી પણ કરવી ના જોઈએ, એટલી વાત સાથે સંમત. પરંતુ ગમે તેના કુકડા બનાવીને સરઘસ કાઢવામાં આવે, રિકન્સ્ટ્રક્શનના નામે લંગડાતા આરોપીઓ બતાવવામાં આવે, જાહેરમાં માફી મંગાવવામાં આવે, છતાં ઘટના રોકાવાનું નામ લેતી નથી. ઘટનાઓ પર ઘટનાઓ બનતી જાય છે. એટલે ત્યારે સમજ પડે છે કે માત્ર આ પ્રકારના જે લંગડી ચાલ ચલાવી આરોપીઓને, રિકન્સ્ટ્રક્શનના નામે તેમની ઓળખ પરેડ કરાવી, જાહેરમાં લઈ જઈને માફી મંગાવી, એની અસર જોઈએ એવી થતી નથી. રાજ્યના ગૃહ ખાતાએ વિચારવાની જરૂર છે કે ક્યાંક કાયદાનો ડર, કાયદાનો એક પ્રકારનો હાવ ઊભો થવો જોઈએ, એ થતો નથી. માટે આ પ્રકારની ઘટનાઓ સતત બનતી જાય છે. બિહારમાં પણ કોઈ બસની અંદર કોઈ એક દીકરી ઉપર બળાત્કાર થયો હોય એવી ઘટના હવે બિહારમાં પણ બંધ થઈ ગઈ છે. યુપી અને બિહાર ગુનાખોરીમાં એક સમય ચાર્ટમાં નંબર 1 હતું. આજે આંકડાની માયાજાળથી દૂર રહીએ તો પ્રમાણિકપણે શીખવું પડે છે કે આપણે સ્વીકારવું પડે છે કે ગુજરાતમાં હવે ગુનેગારોને ડર રહેતો નથી. જાહેરમાં તલવાર અને ખંજર લઈને હુમલો કરનારા લોકો, અમરાઈવાડી વિસ્તાર હોય, વસ્ત્રાલ હોય, આ વિસ્તારોના ફૂટેજ આવ્યા અને લોકોની સમક્ષ ઘટના ઉજાગર બની અને એ બનતી રહી છતાં પણ અત્યારે આવી ઘટનાઓ બનતી રહે છે. વિસ્તારો બદલાતા રહે છે, ચહેરા બદલાતા રહે છે. અને અત્યારે તો સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એવી વાયરલ થઈ છે કે કાચંડાએ આત્મહત્યા કરી અને મરતા પહેલાં ચિઠ્ઠીમાં લખીને ગયો કે અત્યારનું શાસન એટલી ઝડપથી રંગ બદલે છે કે મને શરમાવવું પડે છે. હું શરમમાં આવી જઈને હું આપઘાત કરું છું. મુદ્દો એટલો જ છે કે રાજકોટથી સુરત જઈ રહેલી એક દીકરી અને દીકરી ઉપર સ્લીપર કોચની અંદર બળાત્કાર થાય છે. આ ઘટનાથી ગુજરાત માટે માથું શરમથી ઝૂકી જાય એવી ઘટના કહી શકાય. આવી ઘટનાઓ બનતી જાય છે. એનો અંજામ શું, એનો અંત કેવી રીતે લાવવો, અને ગુજરાત આપણું પોતીકું ગુજરાત, ગાંધીજીનું અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત ફરીથી એ માથું ઉચકીને ક્યારે કહી શકશે કે તમને શાંતિ જોઈએ છે તો ગુજરાતમાં આવો. આવું વાક્ય બોલતા આપણને ક્યારે આપણે એક ખુમારી સાથે બોલી શકીશું. આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે. તેમની સાથે પણ આપણે ચર્ચામાં એમના વ્યૂઝ અને પાર્ટીના જે એંગલ્સ છે આપણે જાણવાની કોશિશ કરીશું. આપણી સાથે ઉપસ્થિત છે નૈનાબા જાડેજા, જેઓ કોંગ્રેસ પક્ષના નેતા છે અને સાથે સાથે તેઓ એ પોતે ખુદ નામ છે એટલે એમની ઓળખ આપવી પણ અઘરી હોય છે. છતાં દર્શક મિત્રો જાણતા જ હશે કે આપણા સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના તેઓ બેન પણ થાય. ચર્ચાને પ્રારંભ કરીશું નૈનાબા પાસેથી. નૈનાબા, જે ઘટનાઓ બનતી જાય છે, રાજકોટ તો એપિક સેન્ટર બનતું જાય છે, ક્રાઇમની કેપિટલ બનતી જાય છે, ગુનાઓનું પ્રમાણ જે રીતે વધતું જાય છે, સામાન્ય પ્રજા એકદમ હચમચી ગઈ છે, હડકંપમાં આવી ગઈ છે. આ ઘટનાઓ બને છે ત્યારે આપનો શું અભિપ્રાય છે, આપ શું દ્રષ્ટિકોણ ધરાવો છો કે આવી ઘટનાઓ બનવા પાછળ શું કાયદો વ્યવસ્થા કચરી ગયા છે, એટલું જ પૂરતું છે? સરકારનો કોઈ ડર નથી રહ્યો, કાયદાનો કોઈ ડર નથી રહ્યો? બધી બાબતો જે ઉપસ્થિત થાય છે એને કેટલું અનુમોદન આપો છો? જે ચોક્કસ, કારણ કે ઘણા સમયથી હમણાં રાજકોટમાં તમે જોવો તો અવારનવાર લુખ્ખા તત્વોનો આતંક, જ્યાં મન પડે ત્યાં છરી ચક્કા વડે હુમલા, આવું ઘણું બધું થાય છે. એનું મુખ્ય કારણ એ છે કે કાયદો હવે બધાએ પોતાના હાથમાં કાયદો લઈ લીધો છે. કારણ કે પોલીસ વાળા એમની ફરિયાદ લેતા નથી. કોઈ ફરિયાદ દાખલ કરવા જાય તો હમણાં થોડા દિવસ પહેલા કદાચ આપને યાદ હોય તો અહીંયા માલવ્યાનગર પોલીસ સ્ટેશન ત્યાં એક મહિલાએ ફિનાઇલ પીધું, કારણ કે પોલીસ વાળા એમનું સાંભળતા નથી, એમની ફરિયાદ દાખલ નથી કરતા. એટલા માટે પોલીસ સ્ટેશનની સામે એને પોતાના બાળક અને એ મહિલાએ ફિનાઇલ પીધું. પણ એનું મુખ્ય કારણ એ છે કે પોલીસ વાળા જવાબ દેતા નથી, એમની ફરિયાદો લેતા નથી. એટલા માટે મને એવું લાગે છે કે હવે લોકો પોતાની હાથે જ ન્યાય કરવા માંડ્યા છે. કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લઈને નિર્ણય કરવા માંડ્યા છે કે હવે અમારે શું કરવું. કારણ કે જો પોલીસનો ડર હોત, પોલીસ હપ્તાખોરીમાં એટલી તલ્લીન છે કે મોટા માથાના જ સવાલો સાંભળે છે, મોટા માથા વિરુદ્ધ કોઈ ફરિયાદો આવે તો કોઈ દિવસ સાંભળવાની નહીં, FIR નહીં લેવાની. એટલે મને એવું લાગે છે કે હવે આ લોકો પ્રજા એટલી ત્રાસી ગઈ છે કે પોતે જ પોતાની રીતે હવે નિર્ણયો કરવા માંડી છે. એટલે માટે જ
મન પડે અહીંયા છરી ચાકા ઉલડે છે કે ભાઈ મારે તારી પાસેથી પૈસા લેવાના છે, અથવા અન્ય કોઈ પણ રીઝન માટે થઈને ચાકુ છરી ઉલડે છે. પણ મને એવું લાગે છે કે આ બંધ થવું જોઈએ, કારણ કે તમે હમણાં જેમ કીધું કે આ ગાંધીનું ગુજરાત નથી. જ્યારે અમારી સરકાર હતી ત્યારે એક ડર રહેતો હતો લોકોમાં કે ભાઈ અમને સજા થશે, અમારે જેલમાં જવું પડશે, અમારી વિરુદ્ધ અમને લોકો કઈ દ્રષ્ટિથી જોશે. પણ મને એવું લાગે છે કે આ બધું હવે લોકો ભૂલી ગયા છે. કોઈને કાયદાનો ડર નથી રહ્યો, કારણ કે પોલીસ વાળા હપ્તા ખાવામાં મશગુલ છે. અને તંત્રની તો શું અપેક્ષા જ રાખવાની, સરકાર પાસેથી તો કઈ અપેક્ષા જ નહીં રાખવાની. કમિશન બેઝ જ બધું ચાલતું હોય છે, એટલે જે થાય છે એ મૂંગા મોઢે જોવો. પોલીસ તંત્રનું પણ હવે આ જ કામ થઈ ગયું છે, એટલા માટે અપરાધો વધી રહ્યા છે. જો આની ઉપર નહીં લગામ કસવામાં આવે તો મને લાગે છે હવે બિહાર તો સુધરી ગયું છે, પણ આપણું ગુજરાત બીજું બિહાર ના બની જાય તો સારું. જી નૈનાભાઈ, બીજો પર સવાલ ઉઠે છે. કોંગ્રેસનું શાસન, આપણે વાત કરી કે કોંગ્રેસનું અમારું શાસન હતું ત્યારે લોકોને એક આશા હતી કે ગુનેગારો જેલના થળિયા પાછળ જશે અને એમને સજા થશે. પણ એમ પણ કહે છે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના શાસનમાં માફિયાઓનું રાજ હતું. અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે ટપોરીઓ દ્વારા થઈ રહેલું તોફાન છે, શું કહેશો આવો? અચ્છા એ માફિયા હતા તો અત્યારે શું છે? દારૂની રેલમછેલ છે, ડ્રગ્સમાં નંબર 1 ઉપર આવી ગયું છે, કે જ્યાં એક સમય એવા હતા કે જ્યાં પંજાબ સાઈડ ને અહીંયા દારૂની રેલમછેલ વધારે હતી, ડ્રગ્સની રેલમછેલ વધારે હતી. પણ હવે આ બધું ગુજરાતમાં પણ થઈ રહ્યું છે. ગુજરાતમાં દારૂની રેલમછેલ છે, લાખો રૂપિયામાં દારૂ પકડાય છે, હજારો કરોડ રૂપિયામાં ડ્રગ્સ પકડાય છે. અને બળાત્કારના તો કિસ્સા તમે આમ કહેવાય ને કે 70 વર્ષની વૃદ્ધા સાથે, 5 વર્ષની બાળકીઓ સાથે, તો આ શું નાના મોટા ગુનાઓ છે? તમે લિસ્ટ કરશો ને કે જ્યારે નૈનાબા, મારો પ્રશ્ન હું બરાબર સમજાવી શક્યો એમ નથી એવું લાગે છે. હું બરાબર સમજાવવાની ફરી કોશિશ કરું. અત્યારે જે કંઈ તોફાનો આતંકો કરતા ફરે છે, તલવારો લઈને ફરે છે, છુરીબાજી લઈને ફરે છે, જાહેરમાં આતંક મચાવે છે, તોફાન મચાવે છે, એમાંનો એક પણ નામચીન ગુનેગાર નથી. બધા ટપોરી જેવા છે. જ્યાં કોંગ્રેસના શાસનમાં મોહમ્મદ સુરતી છે, પણ હવે બધાય લતીફ અને મોહમ્મદ સુરતી થઈ ગયા છે, બધાય હવે ઈ જ થઈ ગયા છે. તો તમે કોનું નામ આપશો? કારણ કે હવે તો ગલીએ ગલીએ ગુંડા, ગલીએ ગલીએ આવા ટપોરીઓ મોટા નામ કરી ગયા છે, કારણ કે એમને અટકાવવામાં આવતા નથી. એટલે બધા મોટા નામ ઈ કરી ગયા છે. એટલે જ્યારે ઈ એમ કે સત્તા પક્ષ એવું કહે છે કે ત્યારે જૂજ જ હતા, તો અત્યારે તો બહોળી સંખ્યામાં તમે એવા ગુંડા પેદા કરી દીધા છે. પહેલે તો કદાચ જૂજ જ હતા ને, તો અત્યારે તો ગલીએ ગલીએ તમે આવા ગુંડા પેદા કરી દીધા છે. જી શૈલેષભાઈ પાસે હું આવીશ, ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને પ્રવક્તા છે. શૈલેષભાઈ, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળ્યા છે, હવે સામાન્ય માણસ પણ બોલે છે. અત્યાર સુધી પત્રકારો આ મુદ્દા ઉપર તમારી સાથે ડિબેટ કરતા હતા. હવે કોમન મેન તમને રસ્તામાં ઊભા રાખીને પૂછતો હશે કે કાયદો અને વ્યવસ્થાનું સરનામું શું છે, અમને જણાવો. જે રીતે ગુંડાગીરી વધતી જાય છે, ગામે ગામ લુખ્ખાગીરી વધતી જાય છે. પહેલાં એકાદ લતીફ, એકાદ મોહમ્મદ સુરતી હશે કદાચ, પરંતુ અત્યારે તો ગલીએ ગલીએ થવા મળ્યા છે આ પ્રકારના ગુંડાઓ. અને બિહારની જેમ, બિહારમાં જે ઘટના ના બને એવી ઘટનાઓ, રાજકોટથી સુરત જતી બસમાં, સ્લીપર કોચમાં એક દીકરી પર બળાત્કાર થાય છે ચાલુ બસે, અને આટલી હદે ગુનાસ્પદ ઘટનાઓ બને છે. તો કાયદો અને વ્યવસ્થા કાબૂમાં છે, એ જે ગુલબાંગો કરવામાં આવે છે એને કેટલું વેટેજ મળે, કેટલું તથ્ય એમાં? કોર્ટમાં બની છે, જે દીકરી સાથે બની છે, એ ઘૃણાસ્પદ ઘટના છે. એ ઘટનાને અમે વખોડીએ છીએ. એ ઘટનાની પાછળ જે જવાબદાર છે એની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. અને જે એક્સિડન્ટનો બનાવ બન્યો હતો એ ડ્રાઈવરની પણ ધરપકડ કરી છે, કે જેમણે ઇન્દિરા બ્રિજ પાસે, ઇન્દિરા સર્કલ પાસે, કેવી હોલ પાસે એમણે જે એક્સિડન્ટ કર્યો હતો. અને જે ટીઆરપી ની ઘટના છે રાજકોટમાં, એનું પણ સંજ્ઞાન લઈને એમાં પણ મનસુખ સાગઠિયાને જેલના સળિયાની પાછળ ધકેલ્યો હતો. આ એક વાત. બીજી, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, એટલે મારે એ કહેવું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા તો
અન્ય રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, આની કમ્પેરિઝન કરવી જોઈએ, સરખામણી કરવી જોઈએ. એક વાત એટલે સરખામણી કઈ રીતે થઈ શકે? જે એનસીઆરબી નો રિપોર્ટ જે છે, નેશનલ ક્રાઇમ બ્યુરો જે છે, એ એનસીઆરબી નો રિપોર્ટ જે છે એના ઉપર આધારિત રાખતો હોય છે ને દેશનો એનસીઆરબી ના રિપોર્ટ પ્રમાણે ક્રાઇમ રેટ છે એ 3.7% છે અને ગુજરાતનો એનસીઆરબી ના રિપોર્ટ પ્રમાણે ક્રાઇમ રેટ જે છે 1.7% છે. એમ છતાં પણ સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાઓ, શરીર સંબંધી ગુનાઓ, ભૂ માફિયાઓ, મેડિકલ માફિયાઓ, ડ્રગ્સ માફિયાઓ અને બંદર માફિયાઓ શૈલેષભાઈ, જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે હું 30 વર્ષ પહેલાની વાત કરું છું, ત્યારે ગુજરાતમાં ક્રાઇમ રેશિયો કયો હતો? સાથે સાથે આ પણ બોલો. ગુજરાતનો ત્યારે ક્રાઇમ રેટ ખૂબ ઊંચો હતો, કારણ કે રાજકોટમાં જે બસ ડ્રાઈવરે બેફામ બસ ચલાવીને લોકોને કચરી માર્યા, 4 જણાના મોત થયા. એ કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવામાં ભાજપના ઠેકેદારોની મહત્વની ભૂમિકા હતી. ભાજપના ઠેકેદારોની મહત્વ, અને એક ડાંગર નામનો ભાજપનો આગેવાન એના ઈશારે આ કોન્ટ્રાક્ટ અપાતા હતા અને વચ્ચેની એક કટકી લેવાતી હતી અને જે ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો એનું લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયું હોવા છતાં ગાડી ચલાવવાની છૂટ હતી. તમે આંકડાની માયાજાળમાં ઉલઝી નાખશો ઘટના તો એની ગંભીરતા ઘટવાની નથી. તમે કોઈ પણ નેશનલ ક્રાઇમ બ્યુરોનો આંકડો બતાવો અને એનું કમ્પેરિઝન કરો તો એનાથી ગંભીરતા ઘટવાની નથી. આ ઘટનાઓ ક્યારે આ ગુજરાતમાં જોવા નથી મળતી, શોકિંગ ઘટનાઓ જોવા મળે છે. હું આપની વાત સ્વીકારું છું. રાજકોટમાં જે ઘટના બની છે એની પાછળ જવાબદાર એજન્સી છે અથવા તો એનો ડ્રાઈવર છે અથવા તો ડ્રાઈવરની બેદરકારી છે એ પણ દેખાય છે ને. ડ્રાઈવરની પણ ધરપકડ કરી છે અને આ એજન્સીને પણ સુધીના કાર્યવાહી ગંભીરતાથી કરી રહ્યા છે. આ એજન્સીનું બિલ પણ રોકી દીધું છે. શૈલેષભાઈ ઠીક સ્વીકારો, તો આખી વાત સ્વીકારો કે ભાજપના ઠેકેદારનું આ પાપ છે, આટલું સ્વીકારો. જો ઠેકેદાર ભારતીય જનતા પાર્ટીનો હોય, કોંગ્રેસનો હોય કે કોઈ બિન રાજકીય વ્યક્તિ હોય, ઠેકેદાર એ ઠેકેદાર છે, કોન્ટ્રાક્ટર એ કોન્ટ્રાક્ટર છે, એજન્સી એ એજન્સી છે. એમાં જ્યારે ટેન્ડર ભરાતા હોય છે ત્યારે તમામ નોર્મ્સ અને નીતિ નિયમો પ્રમાણે ટેન્ડર ભર્યું હોય છે અને એમાં આવી બધી જ જોગવાઈઓ કરેલી હોય છે કે ડ્રાઈવરની ભૂલ હશે તો પણ પગલા લેવામાં આવશે. મને મહાનગરપાલિકા રાજકોટ જે છે એના તરફથી જે માહિતી મળી છે એ એજન્સી ઉપર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. એ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધેલો છે અને એજન્સી જે છે એમને જે રાજપથ ક્લબ કે જે કાંઈ છે એ એમની એજન્સી ઉપર પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. એનું બિલ પણ રોકી દીધું છે. આગામી દિવસોમાં એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે. શૈલેષભાઈ કાયદેસર પસંદ થાય. આપે વાત કરી શૈલેષભાઈ કે કાયદેસર ટેન્ડર ભરાય, કાયદેસર નિયમ મુજબ પાસ થાય અને જેનું લોએસ્ટ હોય એને આ કોન્ટ્રાક્ટ અપાતો હોય. એ મને નિયમાવલીની ભૂલભુલામણીમાં તમે મૂકવાનો પ્રયાસ કર્યો. મુદ્દો એટલો છે, હું હજુ પણ રિપીટ કરું છું કે ઠેકેદાર રાજકીય પક્ષના માંધાતાઓના કારણે આ બધા આ પ્રકારના અકસ્માતો થાય છે અને કેટલીક ઘટનાઓ આકાર લેતી હોય છે. આપે વાત કરી કે બિહારમાં કે ગુજરાતની કમ્પેરિઝનની વાત કરી, આંકડાઓની વાત કરી, એ પણ ક્યાંક એવું લાગે છે અજુગતિ છે. ગુજરાત અતિ શાંતિપ્રિય રાજ્ય હતું, ત્યાં આવી ઘટનાઓ બને છે ત્યારે એ આંચકો આપનારી ઘટનાઓ છે. અને ચમરબંધીને પણ નહીં છોડું એની વાત કર્યા પછી ચમરબંધીઓ છૂટતા પણ જોયા છે, આપણી નજર સામે જોયા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં જલસા કરી રહ્યા છે, એવા અહેવાલો પણ આવી રહ્યા છે. કાર્યકર્તાઓ મેક્સિમમ છે. શૈલેષભાઈ, ભાજપના કાર્યકર્તાઓ છે. મને પદ્મકાંતભાઈની વાતનો જવાબ આપતા પહેલા એમની વાતનો પણ જવાબ આપી દઉં કે મોહમ્મદ સુરતી ભાજપના કાર્યકર્તા હતા, લતીફ જે અમદાવાદમાં હતા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, ઇબલા શેઠ જે કચ્છમાં હતા એ ભારતીય જનતા પાર્ટીના હતા, સંતોકબેન જાડેજા જે હતા પોરબંદરમાં એ ભારતીય જનતા પાર્ટીના હતા. નહીં, રાજુ રિસાલદાર વડોદરામાં હતા એ ભારતીય જનતા પાર્ટીના હતા. એ ગુંડાઓ એ આતંકવાદ ફેલાવતા હતા એ ભારતીય જનતા પાર્ટીના હતા. કર્ફ્યુ મુક્ત ગુજરાત કર્યું ત્યારે જે કર્ફ્યુ
લાદવામાં આવતો હતો, એ કોના કારણે લાદવામાં આવતો હતો, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા. એટલે વાત કરતા પહેલા વિચારવું જોઈએ કે ભારતીય જનતા કોઈ ગુનેગાર બેન સાંભળો બેન, સાંભળવાની તૈયારી રાખો. હું તમારી વચ્ચે નથી બોલ્યો, પણ હું તમારી વચ્ચે નથી બોલ્યો, 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 હું તમારી વચ્ચે નથી બોલ્યો. તમે લખીને રાખો, હું બોલપેન લાવ્યો છું, એમ બોલપેન લઈને આવો અને લખીને રાખો કે આટલું શૈલેષભાઈ ખોટું બોલ્યા તો જવાબ અપાય. પાછળથી જેટલો જવાબ આપવો હોય એટલો આપજો. હવે વાત મારે કાયદો અને વ્યવસ્થાની કરવી છે. માર્ચ 2025 હમણાં જ ત્યારે આપણે કોમ્બિંગ કર્યું, ઝુંબેશ ચલાવી અને 7,612 ગુનાહિતી ઇતિહાસ ધરાવતા લોકો છે એની એક લિસ્ટ બનાવ્યું અને એ લિસ્ટમાં 3,264 બુટલેગરોને પકડ્યા, 516 જુગારીઓની પણ અટકાયત કરી અને 2,149 શરીર સંબંધી આવા ગુનાઓ કરતા હતા એની પણ જાંચ લીધી અને 958 મિલકત સંબંધી, ભૂમાફિયા અને 545 અન્ય ગુનાઓ, એમાં 59 લોકોને પાસા હેઠળ હમણાં જ પાસા હેઠળ લીધા, 10 ને હદપાર કર્યા, તડીપાર કર્યા, 724 ની અટકાયત કરી અને 200 જેટલા લોકોના ડિમોલેશન તો આપણે જોઈએ છીએ, કુકડાચાલ પણ આપણે જોઈએ છીએ, સરગજ પણ આપણે જોઈએ છીએ અને એ ચાલી નથી શકતા, એની સરબરાહ એ પ્રકારની કરી છે, એ પણ વિડીયોમાં દેખાય છે. 225 જેટલા ગેરકાનૂની વીજ જોડાણ કર્યા છે, ગેરકાયદેસર, એની પણ જે સંજ્ઞાન લઈ અને કાયદો અને વ્યવસ્થાની એને સમજણ પાડી. તમે પોલીસની કામગીરીનો જે ચિતાર રજૂ કર્યો એનાથી હું પોતે ગદગદિત થઈ ગયો અને હું વધુ બોલ્યા હોત તો હું કદાચ રડવા પણ માંડ્યો હોત. એટલા બધા તમે મને સંમોહિત કરી દીધો. મારે તો તમને એમ કેવું છે, ભૂપેન્દ્ર ઝાલાના ઘરની દિવાલની એક ઈંટ પણ તૂટી ખરી? ઈંટ કેમ ન પડી કયો? એક ઈંટ તૂટી મને મારે એ ભૂપેન્દ્ર ઝાલા કોંગ્રેસનો આગેવાન છે કે બીજેપી સાથે જોડાયેલો છે, બીજેપીના નેતાઓ સાથે એક મંચ ઉપર હતો કે કોંગ્રેસના નેતાઓ સાથે એક મંચ ઉપર હતો, મને એ સમજાવો. પરસોત્તમ સોલંકી 650 કરોડનું ફિશરીઝ કૌભાંડ કર્યા પછી પણ મંત્રીમંડળમાં ચાલુ રહીને કાનૂની જંગ લડીને પોતાની જે રીતે આવડત પ્રમાણે એને એ બહાર નીકળ્યો એ વસ્તુ અલગ છે, પરંતુ એને ડિફેન્સ કરવા માટે એટલે એને વખોડી નાખવા માટે કોઈ ભાજપના નેતાની હિંમત ચાલી નહોતી. બાબુભાઈ બોખરિયા ખાન અને ખનીજ ખાતાનો કૌભાંડી, જેને કોર્ટે 2 વર્ષ એને સજા કરી હતી, 2 વર્ષની, અને છતાંય હાઈકોર્ટમાં જઈને કારણ કે 3 વર્ષ સુધી એને જામીન મળી જાય, જામીન લઈ લીધા, હાઈકોર્ટમાં ગયા અને પછી એને કાનૂની ગૂંચમાં આખો કેસ ચાલ્યા કરે અને પછી શું થયું આપણે બધા જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે પાટણની પીટીસી સ્કૂલની અંદર એક ગેંગ રેપની એક વિદ્યાર્થીની ભોગ બની હતી. એ કંઈ કોંગ્રેસની આગેવાન હતી, એ ગેંગ બીજેપીની હતી, બીજેપી સાથે સંકળાયેલા હતા. એટલે આપણે જ્યારે આવા દાખલા દલીલો મોહમ્મદ સુરતીને લતીફને આ બધા ગણવા માંડીએ, ઇબરા શેઠ, ત્યારે થોડું આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ભૂપેન્દ્ર ઝાલાના ઘરની ઈંટ ક્યારે તોડશો? મકાન તોડવા નથી કહેતો, ખાલી ઈંટ તોડી બતાવો. અત્યારે જે ભૂપેન્દ્ર ઝાલા છે એનું જે કેસ ચાલે છે એમાં પોલીસ પણ ગંભીરતાથી કામ કરી અને પોલીસનું જે કામ હતું એ કર્યું છે. ન્યાયતંત્રનું કામ કરે છે. ઘણા લોકોના કેસ ચાલે છે, ઘણા લોકોના કેસ ચાલે છે ને તમે બુલડોઝર ફેરવી છે. ખોટી હું ફરીથી કહું છું કે કોઈ અસામાજિક તત્વ, ભૂમાફિયા, ગુંડાગીરી, વ્યાજ વટાવનું કરતો વ્યક્તિ કોઈ પાર્ટીનો, સંસ્થાનો, સમાજનો હોઈ શકે નહીં. ગુનેગાર એ ગુનેગાર છે, આતંકવાદી એ આતંકવાદી છે. આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે, આ ગુજરાત સરદારનું ગુજરાત છે ને આ ગુજરાત મોદીનું ગુજરાત છે. લાગે તમને સુખાકારી રહેવા વાળા હશે એને જ રહેવાનું છે. તમે હજુ ભૂલી ગયા શૈલેષભાઈ, નરેન્દ્ર મોદીનું ગુજરાત છે એવું બોલવાનું ભૂલી ગયા, તમે અમિત શાહનું ગુજરાત છે બોલવાનું ભૂલી ગયા. દિલ્હીમાં નોંધ લેવાશે નહીં, ગંભીર હો, તમને કોઈ પદ આપશે નહીં. ફરી બોલો, નરેન્દ્ર મોદીનું ગુજરાત છે, અમિત શાહનું ગુજરાત છે, બોલો તમે ફરી. નામ તો લેવું પડે ને. નરેન્દ્રભાઈ મોદી છે ને એમના નામ સાથે બધા આવી જાય. જી ઓકે. નૈનાબેન દાવો કરે છે કે અમે આટલા લોકો સામે અમે પગલાં લીધા છે, આટલા લોકોના અમે બુલડોઝર ફેરવ્યા છે, અમે કડક સજાની જોગવાઈ થાય એની વાત કરી, નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા આપ્યા, અને છતાં પણ
એમ લાગે છે આપણને કે કાયદો વ્યવસ્થાનું કોઈ ધાક રહી નથી, કોઈ એનો રૂઆબ નથી રહ્યો. આવું કેમ થતું હશે? કયા કારણો છે? કેમ લોકો બેફામ બનતા જાય છે? પણ પદ્મકાંતભાઈ, ભાઈએ જેમ આંકડાઓ આપ્યા ને, એ આંકડાઓમાં આપણે એ જોવાનું છે કે એમાં મોટા માથા કેટલા છે, એમાંથી એકેય નથી. તમે જેના મકાન પડ્યા એ નાના નાના માણસો છે કે નાના નાના ગુનાખોરીમાં સંડોવાયેલા લોકો છે, તમે એના મકાન પડ્યા છે. તમે જેમ હમણાં કીધું કે ઓલા ઝાલાનું મકાન કેમ ના પડ્યું, જયેશ પટેલનું મકાન કેમ ના પડ્યું, કે જેને આટલા પુલમાં આટલા બધા લોકો મરી ગયા હતા. અમરેલી કાંડમાં તમારા એક નેતા ઇન્વોલ્વ હતા, એનું કેમ નામ? અહીંયા રાજકોટમાં બળાત્કારની એક ઘટના બની, એમાં પણ તમારા ભાજપના નેતાઓનું નામ હતું, તો એમની સાથે કેમ કાંઈ ન થયું? આ બધું તમે જે મકાનો પાડો છો, સરઘસિયા કાઢો છો, એ નાના નાના લોકોને એને તમારો ડર બતાવવા માંગો છો, પણ તમારા જે ભાજપના મેન ગુંડાઓ છે, લુખા તત્વો છે, એની વિરુદ્ધ તમે તો કોઈ દી કાયદાકીય પ્રવૃત્તિ કોઈ દિવસ નથી કરી. અને આ ટીઆરપી કાંડની વાત કરી ભાઈ, એ તો ટીઆરપી કાંડમાં તમે એક જ નારિયેલ વધેર્યું, કારણ કે તમારા કોર્પોરેટર થી લઈને મોટા મોટા માથાઓ બધા એમાં ઇન્વોલ્વ હતા, પણ એક જ નારિયેલ વધેર્યું સાગઠિયાનું. બીજા લોકોને તમે કેમ ઇન્વોલ્વ ના કર્યા? ઘણા બધા નામ આવતા હતા, એક 16 લોકોની નામની યાદી હતી, એમાંથી તો એક જ તમને દેખાણો. અને વાત કરે છે કે જે લિસ્ટ આપ્યું કે અમે આટલા કર્યા, તો આ ગુંડા રાતોરાત પેદા થઈ ગયા હતા? આટલા વર્ષોથી તમને ખબર જ છે કે આ ભાઈ લુખા તત્વ છે, આની ગુનાખોરી સાથે સંકળાયેલો છે, આ બુટલેગર છે. કોઈ રાતોરાત તો પેદા નહોતું થયું ને. આ તો સફાળા તમે કેમ જાગી ગયા? હવે પબ્લિક સુધી આ બધા મેસેજ જાય છે કે તમે નકામા છો, તમારાથી કઈ થતું નથી, એટલે તમે આવા સ્ટન્ટ કરી લોકોમાં ડર બેસાડવા માંગો છો, એમના પરિવારને હેરાન કરવા માંગો છો, એમના પરિવારના ઘર તોડવા માંગો છો. પણ મને એવું લાગે છે કે આનાથી કઈ ફાયદો નથી, કારણ કે એ બધા તો નાના નાના લોકો છે, નાની ગુનાખોરી સાથે સંકળાયેલા છે. જે મોટા માથા છે તમે એને ડાયરેક્ટ પકડો, ત્યાં તો તમારું કમિશન હાલતું હોય એટલે તમે એ ના કરી શકો. આંકડાની વાતો કરો છો, દરેક મિનિટે એક બળાત્કાર થાય છે. ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ એટલી હદે વધી ગઈ છે કે એક સમય હતો જ્યારે રાતે કોઈ દીકરી કે બેન બહાર નીકળી હોય ને, તો એટલો વિશ્વાસ હતો દીકરીને કે ભાઈ કદાચ હું રિક્ષામાં બેસતો, રિક્ષાવાળો ભાઈ હું એડ્રેસ આપે મને ઘર સુધી ઉતારીને જશે. અને હવે કોઈ અજાણ્યો વ્યક્તિએ પૂછે કે બેન જાવું છે, ક્યાં જાવું છે, તોય ડર લાગે છે કે ભાઈ આ માણસ કેવો હશે. તમે આ ગુજરાતની હાલત એવી કરી નાખી છે કે જ્યારે સ્ત્રીઓને માન આપવામાં આવતું હતું, સ્ત્રીઓની રિસ્પેક્ટ રાખવામાં આવતી, એને એટલી એવી દ્રષ્ટિથી જોવામાં આવતી કે ભાઈ ના મારી બેન છે, હું એને કોઈ રિક્ષાવાળો, પહેલે એવું ઉદાહરણ આપવામાં આવતું કે તમને રિક્ષાવાળો ઘરે મૂકી જાતો. પણ હવે તો તમે ગુજરાતની આખી છબી વીખી નાખી છે. એટલા બળાત્કાર થાય છે. 70 વર્ષની માજી, 70 વર્ષ, 5 વર્ષની બાળકીઓ, તમને શરમ આવી જોઈએ કે તમે કેવું શાસન ચલાવો છો? આંકડાની માયાજાળ કરો છો, આંકડાની માયાજાળ મૂકો. શૈલેષભાઈ, જ્યારે ભાજપનું શાસન નહોતું ને જનસંઘનું પણ અસ્તિત્વ નહોતું, ત્યાંની વાતો યાદ કરું છું. કોંગ્રેસ હતી અને એ પહેલાંની પણ વાત છે. આ નરેન્દ્ર મોદી BN હાઈસ્કૂલ, વડનગરની BN હાઈસ્કૂલમાં એક નાટક ભજ્યું હતું અને એનું પાત્ર ભજ્યું હતું જોગીદાસ કુમારનું. નરેન્દ્ર મોદીએ જોગીદાસ કુમારનું એવું પાત્ર હતું કે એક વખત એક દીકરી જ્યારે એની જાય છે, પસાર થતી હોય છે, જંગલમાંથી પસાર થતી હોય છે, અને પછી કેન કેવડાવે છે એની માને કે હવે હું જોગીદાસ કુમારની ક્ષેત્રમાં આવી ગઈ, હવે હું સલામત છું. આટલી હદે જોગીદાસ કુમાર ડાકુ હોવા છતાં એનું એ ધાક હતી, એ રોઆબ હતો કે કોઈ આંખ ઊંચી કરીને દીકરી સામે જોઈ ના શકે. અત્યારે એ જોગીદાસ કુમારનું પાત્ર ભજવનાર દેશનો વડાપ્રધાન હોવા છતાં એમની સિંચેલી આ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું શાસન, અને એમાં આ જોગીદાસ કુમાર ક્યાંય ખોવાઈ ગયા છે. બળાત્કારની ઘટના હોય, લૂંટની ઘટના હોય, છરાબાજીની ઘટના હોય, ઘટનાઓ ખૂબ વધતી જાય છે. અને એનો અહેસાસ કોમન મેને થઈ રહ્યો છે. ત્યારે બોલ બચ્ચન વેડાથી, બોલ બચ્ચન ક્રિયાથી ક્યારેય કોઈને આશ્વાસન લાંબો સમય આપી શકાય નહીં. શૈલેષભાઈ, જુઓ, નરેન્દ્રભાઈને યાદ કર્યા છે એટલે મારે કેવું છે
કે મક્કમ લો એન્ડ ઓર્ડર એ 2002 પછી જ રાજ્યમાં અસ્તિત્વમાં આવ્યું છે. ગુજરાતની આંતરિક સુરક્ષા હોય, બાહ્ય સુરક્ષા હોય, સરહદી સુરક્ષા હોય કે દૂરંદેશી નિર્ણય કરવાની વાત હોય, એ તમામમાં અગ્રેસર રહ્યા છે. ગુજરાત ડ્રગ્સ પકડવામાં પણ અગ્રેસર છે, દારૂ પકડવામાં પણ અગ્રેસર છે. કર્ફ્યુ મુક્ત ગુજરાત પણ આપણે જ કર્યું છે. અષાઢી બીજના દિવસે કોઈ અમદાવાદ જઈ શકતું નહોતું, એ પણ આપણે જ કર્યું છે. એફઆઈઆર પછી તરત કાર્યવાહી થાય છે, સીસીટીવી કેમેરાઓ આવ્યા છે, ગુનાના મૂળમાં જવાય છે, એફએસએલ નો રિપોર્ટ આવે છે. પાટણની પીટીસી કોલેજની યુવતી સાથે ગેંગરેપ થયો એના શિક્ષકો દ્વારા, ત્યાં કોણ હતું મુખ્યમંત્રી ગુજરાતમાં? જો એ દુર્ઘટનાઓ જે ઘટી છે ને, પાટણની હોય કે કદાચ ટીઆરપી દુર્ઘટના હોય કે અમરેલીની દુર્ઘટના હોય, એ તમામ દુર્ઘટનાઓની પાછળ જે કાંઈ જવાબદાર છે એ જવાબદાર લોકોની ધરપકડ કરી છે. અને એને પણ જેને કહેવાય ને કે જે પ્રકારની કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી કરી છે. અને કાર્યવાહીને અંતે જેલના સળિયાની પાછળ પણ ધકેલા છે. હું તો એમ માનતો હતો કે તમે એમ કહેતો કે આના બધા માટે જવાહરલાલ નહેરુ જવાબદાર છે. જો જવાહરલાલ નહેરુ શિક્ષણ દેશમાં ન લાવ્યા હોત તો આવી ઘટનાઓ ના બની હોત. કહી શકે છે પદ્મકાંતભાઈ, આ ભાજપ વાળાનું તો કઈ નક્કી ના કહેવાય, એ કહી શકે છે. પણ જ્યારે ભાઈ વાત કરે કે ભાઈ અમે એક્શન લઈએ છીએ, એક્શન લ્યો છો તો કેમ લોકો પોતાની મેળે ન્યાય કરે છે? કેમ મહિલાઓને પોલીસ સ્ટેશનની સામે ફિનાઇલ પીવું પડે છે? કેમ પોતે ન્યાય કરવા માટે છરી ને ચાકા લઈને જવું પડે છે? કેમ? અને તમે જેની વાત કરો છો, ભાઈ એમ કે છે તાજો દાખલો દઈએ, તમારા અમરેલી કાંડ બન્યું હતું, એમાં ગુનેગાર તો તમારા ભાજપ વાળા જ હતા, સામે ભાજપ વાળા હતા, આ બાજુ ભાજપ વાળા જ હતા. તમે શું એક્શન લીધા કયો? અમરેલી કાંડ થયું, અમરેલીમાં જે બનાવ બન્યો પાયલ ગોટીનો, એમાં જે જવાબદાર લોકો હતા એ જેલના સળિયાની પાછળ 2 મહિના રહ્યા હતા. અને એ પછી ન્યાયતંત્ર દ્વારા એમને જામીન આપવામાં આવ્યા છે. પાયલ ગોટીના કેસમાં કદાચ ભાજપના આંતરિક ઝઘડાના કારણે પાયલ ગોટીનું જાહેરમાં આ રીતે સરઘસ કાઢવામાં આવ્યું હતું, એ વાત તો સાચી છે ને શૈલેષભાઈ? જે કાંઈ બનાવ બન્યો એમાં બનાવની પાછળ જે કોઈ જવાબદાર છે તો એમાં એસઆઈટી ની રચના પણ કરી છે. એસઆઈટી ની રચનાનો રિપોર્ટ પણ આવ્યો છે. નિમણૂક રાય જેવા 22 અધિકારીની નિમણૂક પણ કરી છે, એમણે પણ પોતાનો રિપોર્ટ આપ્યો છે. અને જે કઈ કરવાનું હતું એ તમામ કર્યું છે. અને હજુ આ કેસ પતી નથી ગયો, હજુ આ કેસ ચાલુ જ છે. એ ચાલુ જ રહેશે, લોકો ભૂલી જશે. લોકો ભૂલી જશે ત્યાં સુધી કેસ ચાલુ જ રહેશે. ટીઆરપી કાંડ જેમ ચાલુ હતું બીજા કેસની રાહ જોવો છો કે જેથી જૂની ઘટનાઓ ભૂલી જવાય, એમ કેવું છે શૈલેષભાઈ? આ કેસ ચાલુ છે, પતી ગયો નથી, બીજા કેસ બનવાની રાહ જોવાય છે જેથી જૂનો કેસ ભૂલી જવાય. ના, કોઈ કેસ ભૂલી જવા માટેનો હોતો નથી ને. ન્યાયતંત્ર ક્યારેય કોઈ કેસ ભૂલતું નથી. ગમે એટલા વર્ષ પછી પણ સમન્સ બજાવવાનું હોય તો આપણને ખબર પણ ન હોય ત્યારે આપણી ઉપર સમન્સ આવે કે આટલા વર્ષ પહેલા તમે આ કર્યું હતું. એટલે ન્યાયતંત્ર છે આપણા બંધારણમાં જોગવાઈ જે પ્રકારે છે, 3 સ્તંભો છે: વહીવટી પ્રક્રિયા, ન્યાયતંત્રની પ્રક્રિયા અને જે પદાધિકારી રાજકીય પ્રક્રિયા. એટલે આ 3 પ્રક્રિયાઓ અલગ અલગ પ્રક્રિયાઓ છે. અને ચોથો જે કોઈ સ્તંભ છે તો એ મીડિયા છે. એટલે કહેવાનો મતલબ કે ન્યાયતંત્રનું કામ કરતું હોય છે અને ન્યાયતંત્ર ઉપર બધાએ વિશ્વાસ રાખવાનો જ હોય છે. એટલે આ તમામ બાબતો, તમામ ગુનાઓ જે બન્યા છે એવા ન્યાયતંત્ર સુધી બધું છે. એ પછી ન્યાયતંત્ર શું કરે છે એની પર જ નજર રાખવી પડે. ખબર છે, તો ન્યાયતંત્ર ઉપર જ વિશ્વાસ છે. બાકી તમે તો પીલું વાળી દો એમ લોકો કહે છે કે 2 કલેક્ટર જેલના સળિયા પાછળ છે. તમારા રાજ્યની અંદર 2 કલેક્ટર કરપ્શનના કેસમાં જેલના સળિયા પાછળ છે. જો ઝીરો ટોલરન્સની વાતો કરો છો એટલે 2 કલેક્ટરો પોતે કરપ્શન કરી જાય અને તે પણ છાપરે ચડી એટલે પાપ પોકાર્યું એટલે તમારે કાર્યવાહી કરવી પડી. બાકી બધું જ જાણતા હતા ભાજપના શાસકો. અમે કહીએ છીએ ને કલેક્ટરો જેલમાં છે એનો મતલબ જ કે એ પારદર્શક વહીવટ થઈ રહ્યો છે. પદાધિકારીઓ જેલમાં છે એનો મતલબ જ પારદર્શક વહીવટ થઈ રહ્યો છે. હું તમને અભિનંદન આપીશ કે આવું તમે કહ્યું કે 2 કલેક્ટરો જેલમાં છે. કલેક્ટર હોય, કંડક્ટર હોય, પટ્ટાવાળો હોય, નાની માછલી હોય, મોટી માછલી હોય, મગરમચ્છ હોય કે હિપોપોટેમસ હોય, કોઈ પણ ને છોડવામાં નહીં આવે. તમારા મગરમચ્છ ને તમારા હિપોપોટેમસ નું કાંઈ નથી થાતું. અમે તમારા જેટલા અત્યારે સંડોવાયેલા છે એ બધાને અમે રાહ જોશું કે એમને ક્યારે સજા થશે. પદ્મકાંતભાઈ, તમે પણ સાક્ષીમાં છો. જયેશ પટેલ એમને એમ છૂટી ગયા,
કાંઈ થયું નહીં, ભીનું સંકેલાઈ ગયું, ટીઆરપી કાંડમાં ભીનું સંકેલાઈ ગયું. એક મિનિટ નયનાબા એક મિનિટ હું આપનું થોડુંક કરેક્શન કરું. જયેશ પટેલ જેલની અંદર જ જેલવાસ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને એમનો મૃતદેહ બહાર આવ્યો છે, એટલે જયેશ પટેલ છૂટી નથી ગયા. હું મોરબી દુર્ઘટનાની વાત કરું છું. એ મોરબી દુર્ઘટના ઝૂલતા પુલ વાળી જી, એ જેલના સળિયામાંથી બહાર નીકળી ગયા. ઓકે, હું પારોલ યુનિવર્સિટીનું સમજતો હતો. અને તમને ના તમને ખબર છે કે અહીંયા કોના તાર અડેલા છે? જી, સવાલ એટલો છે કે ગુનાખોરી અંકુશમાં આવે તેવો અહેસાસ આંકડાઓની માયાજાળ રચીને કરાવવાની જરૂર નથી. પ્રજાને ખુદ થવું જોઈએ કે આજે અમે સલામત છીએ, અમે આજે ઘરની બહાર નીકળીએ છીએ તો અમે સલામત રીતે પાછા આવીશું એવો વિશ્વાસ બેસવો જોઈએ. કોઈ સ્ત્રી એના પતિ જ્યારે ઘરની બહાર નીકળતો હોય તો પૂછશે, કહેશે કે તમે જલ્દી પાછા આવજો, સહી સલામત પાછા આવજો. એ કહેવાનું બંધ થાય ત્યારે એ કાયદો અને વ્યવસ્થાનું પાલન થયું કહેવાય. લોકોનો જીવ ઉચાટમાં રહે છે કે અત્યારે બહાર નીકળું છું પણ ક્યાંક કોઈની સાથે ડખો ના થઈ જાય ને ક્યાંક કોઈ ઇસ્યુ ના ઊભો થાય. આવી એક સ્થિતિનો ભય લોકોને સતાવી રહ્યો છે. એટલે આંકડાની માયાજાળથી વાત નહીં પતે, ખુદને અનુભૂતિ થવું જોઈએ. અભિપ્રાયોથી દેશ ચાલશે નહીં, અનુભૂતિથી દેશ ચાલવો જોઈએ. અહીં ચર્ચાનું સમાપન કરી છે. બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આ ત્યારની વાત પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.